હેલો સ્ટુડન્ટ્સ, ચાલો આજે આપણે 12 સાયન્સ કેમિસ્ટ્રી સબ્જેક્ટમાં પહેલું ચેપ્ટર ઘન અવસ્થા, એમાં આજે આપણે વિભાગ બી સ્ફટિક રચનાઓ એના વિશે આજે આપણે વિસ્તૃત અભ્યાસ છે કરીએ. અગાઉ આપણે વિભાગ એ ભણી ગયા હતા, 3 પ્રશ્નો એમાં કરાવ્યા હતા. વિભાગ એને મેં શું નામ આપ્યું હતું યાદ કરો? પ્રસ્તાવના. કારણ કે અત્યાર સુધી જે આપેલા પાઠમાં આપણે ભણ્યા ને એ હકીકતમાં એક પ્રસ્તાવના જેવું જ હતું, એટલે મેં એને પહેલો પાઠ એમ નામ આપ્યું હતું. શું આવ્યું હતું એમાં? તો એમાં ઘન પદાર્થોનું વર્ગીકરણ, એમાંય પાછું સ્ફટિકમય ઘન પદાર્થોનું 4 પ્રકારે વર્ગીકરણ કર્યું હતું. કેટલીક સ્ફટિકમય પદાર્થ ને અસ્ફટિકમય પદાર્થનો બંધારણ વિશે આછો એવો ખ્યાલ મેળવ્યો હતો. અને છેલ્લે એક તફાવત જોયા હતા, સ્ફટિકમય પદાર્થ અને અસ્ફટિકમય પદાર્થ, એના તફાવત છે જોયા હતા. તો અહીં સુધીનો જે આપણે અભ્યાસ કરેલો ને વિદ્યાર્થી મિત્રો, એ એકમાત્ર પ્રસ્તાવના જ હતી. પાઠનું સ્ટાર્ટિંગ છે એ હવે આપણે કંઈક કરવા જઈ રહ્યા છીએ એવું લાગે, એટલે આપણે એને બીજો પાર્ટ કીધો છે બી, વિભાગ બી. એમાં જુદી જુદી સ્ફટિક રચનાઓનો આપણે અભ્યાસ કરવાનો છે, અને એ જ આ પાઠ છે એનો આખો એક મુખ્ય ટોપિક છે. જે ઘન અવસ્થા પાઠ છે ને એનો મુખ્ય ઉદ્દેશ જ એ છે કે તમને સ્ફટિક રચનાઓ છે એની વિસ્તૃત રીતે માહિતી છે એ મળે. ચાલો, તો સ્ફટિક રચનાઓ ભણવી હોય તો એને સંબંધિત કેટલીક વ્યાખ્યાઓ, કેટલાક પદ કે જે વારંવાર એનો ઉપયોગ થતો હોય એ શું છે પહેલાં એ સમજવું પડે. તો આપણે પહેલો પ્રશ્ન બનાવ્યો છે કે ભાઈ ટૂંકમાં સમજાવો. કેટલાક પદ એવા છે કે એને તમે ટૂંકમાં સમજાવો કે જેથી કરીને આપણને સ્ફટિક રચનાઓ છે એના પ્રકાર છે એ આપવામાં સરળતા રહે. ચાલો, કેવા પદ? તો મોટિફ કોને કહેવાય, લેટિસ બિંદુ કોને કહેવાય, સ્ફટિક લેટિસ કોને કહેવાય, એકમ કોષ કોને કહેવાય. આ જે સ્ફટિક રચના સાથે સંકળાયેલા જે મુદ્દા છે, જે પદ છે, જે વ્યાખ્યાઓ છે, એની ચર્ચા આપણે સૌ પ્રથમ છે એ કરીએ. ચાલો, તો સૌથી પહેલાં મોટિફથી આપણે શરૂઆત છે એ કરીએ. જો એને સમજાવવા માટે હું તમને ધારો કે મારી પાસે એક કોઈ ઘન પદાર્થ છે, બરાબર? આ એક કોઈ ઘન પદાર્થ છે. અહીં હું દોરું, આ એક ઘન પદાર્થ છે. હવે આ ઘન પદાર્થ શેનેથી બનેલો છે? આ ઘન પદાર્થ તો નાના એના સૂક્ષ્મ ઘટકોથી બનેલો હશે. તો કદાચ એ ઘટકો બધા આવી રીતના આમ ગોઠવાયેલા હશે. આમાં તો આવા અસંખ્ય ઘટક કણો છે એ ગોઠવાયેલા આપણે દર્શાવી શકીએ, બરાબર? તો વ્યવસ્થિત આવા ઘટક કણો ઘણા બધા ભેગા થઈને એક આ ઘન પદાર્થ છે એ તૈયાર થયેલો છે. આ ઘટક કણો જો વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હશે આમાં, તો આને સ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. જો આ બધા ઘટક કણો અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય તો આપણે એને સ્ફટિકમય ઘન પદાર્થ ન કહીએ, આપણે એને અસ્ફટિકમય ઘન પદાર્થ કહીએ. આપણે તો અભ્યાસ કોનો કરીએ છીએ? સ્ફટિકમય ઘન પદાર્થનો. તો સ્ફટિકમય ઘન પદાર્થમાં આજે એના ઘટક કણો છે બધાય, આ ઘટક કણો બધાય જે મેં દર્શાવ્યા છે, આ બધાય એ બધાયને મોટિફ કહેવાય. તો મોટિફ એટલે બીજું કંઈ નહીં. મોટિફ એટલે
કે સ્ફટિક રચનામાં જે એના ઘટકો આવેલા છે એ પછી પરમાણુઓ હોય કે પછી અણુઓ હોય કે પછી આયન તરીકે આવેલા હોય, એ બધાય જે ઘટકો છે બંધારણીય ઘટકો એને મોટિફ કહેવાય. ચાલો તો આ થઈ ગઈ મોટિફની સમજૂતી. મોટિફ એટલે બીજું કાંઈ નહીં, આ ઘન પદાર્થ છે, આ જે ઘટકોથી બનેલો છે એ ઘટકને એનો મોટિફ કહેવાય. લેટિસ બિંદુ કોને કહેવાય? લેટિસ બિંદુ. તો આ બધાય ઘટકો દર્શાવવા માટે, દાખલા તરીકે એમાં એક લાઈન હતી આમ વ્યવસ્થિત, આ ઘટકો છે એને દર્શાવવા માટે મેં કેટલાક ટપકા કર્યા છે. આવી રીતના આમ ઘટકોનો વ્યવસ્થિત લાઈનમાં ગોઠવાયેલા છે. આ મોટિફ છે એને દર્શાવવા માટે ખાલી બિંદુ જ કરું છું, આખો મોટિફ નથી દોરતો, સમજજો. આખો મોટિફ આમ છે ગોળ, પણ એનું જે સ્થાન છે એ દર્શાવવા માટે ખાલી એક ટપકું કરું છું, માત્ર એક બિંદુ કરું છું. તો આ બધાય બિંદુ ઉપર મોટિફ ગોઠવાયેલા છે. તો આ જે બિંદુઓ છે બધાય એને લેટિસ બિંદુ કહેવાય. લેટિસ બિંદુ એટલે બીજું કાંઈ નહીં કે સ્ફટિક રચનામાં મોટિફનું સ્થાન દર્શાવવા માટે જે ટપકા વપરાય, જે બિંદુ વપરાય એને કહેવાય લેટિસ બિંદુ અથવા અવકાશ બિંદુ કહેવાય. બરાબર? અથવા લેટિસ સ્થાન કહેવાય, એમ સોરી, લેટિસ બિંદુ અથવા તો એને લેટિસ સ્થાન કહીએ આપણે. અને સ્ફટિક લેટિસ કોને કહેવાય? તો જ્યારે આ લેટિસ બિંદુ ઉપર મોટિફ ગોઠવાય અને આખી જે આ રચના બની, આખી જે રચના બની એને સ્ફટિક રચના કહેવાય. સ્ફટિક રચના અથવા એને કહેવાય સ્ફટિક લેટિસ રચના. ટૂંકમાં ખાલી સ્ફટિક લેટિસ પણ કહેવાય અથવા અવકાશ લેટિસ પણ કહેવાય. અને એકમ કોષ એટલે તો આખી સ્ફટિક રચના નહીં, આ સ્ફટિક રચનાનો એક નાનો એવો ભાગ કાપીએ કે જે આખી સ્ફટિક રચના કેવી છે એની માહિતી આપી દે, એવો જે નાનો ભાગ છે, સૌથી નાનામાં નાનો ટુકડો, તો એને કહેવાય માત્ર એકમ કોષ. તો આ એક ઉપર છેલ્લી માહિતી મેં તમને આપી. બરાબર? તમને ખ્યાલ આવી ગયો હશે દરેક વિશે. જો મોટિફ એટલે તો સ્ફટિકમય ઘન પદાર્થમાં જે ઘટક કણો આવેલા હોય, પરમાણુ, અણુ કે આયન, એને મોટિફ કહેવાય. મોટિફને દર્શાવવા માટે જે બિંદુ વપરાય, આવા જે બિંદુ કરેલા હોય ટપકા, તો એ ટપકાને, એ બિંદુને લેટિસ બિંદુ કહેવાય. મોટિફ જ્યારે લેટિસ બિંદુ ઉપર વ્યવસ્થિત રીતે ગોઠવાઈને જે આખી જાળીદાર રચના બનાવે છે એને સ્ફટિક રચના કહેવાય અથવા સ્ફટિક લેટિસ કહેવાય અથવા અવકાશ લેટિસ કહેવાય. અને સ્ફટિક રચનાનો એક નાનો એવો ભાગ ખાલી કાપવામાં આવે કે જે આખી સ્ફટિક રચના કેવી છે એની પૂરી માહિતી આપી દે, તો એવા નાના એવા ભાગને કહેવાય એકમ કોષ. બરાબર? ચાલો આપણે વ્યવસ્થિત એની રજૂઆત છે અહીં બોર્ડ ઉપર આપણે કરીએ. સૌપ્રથમ લખીએ કે ભાઈ મોટિફ એટલે શું? ચાલો, તો મોટિફ એટલે કે ભાઈ સ્ફટિકમય ઘન પદાર્થના બંધારણીય ઘટક કણો. હવે મોટિફ તરીકે પરમાણુ, અણુ કે આયન એ આવેલા હોય. દાખલા તરીકે આ ટુકડો છે એ ધારો કે લોખંડનો ટુકડો છે. આ શું છે? ધારો કે લોખંડ. તો આ બધા જે મેં ઘટક કણો બતાવ્યા એ બધા એફીના પરમાણુઓ છે. એફીના પરમાણુઓ ભેગા થઈ અને એક આખો લોખંડનો ટુકડો બન્યો છે. તો દરેક એફીનો જે પરમાણુ છે, અથવા આપણે એને પરમાણુ કર્નેલ પણ કહી શકીએ. બરાબર? તો એને મોટિફ કહેવાય. દાખલા તરીકે આ બરફનો ટુકડો છે. ધારો કે આ બરફ, તો શેનેથી બનેલો છે? આના ઘટક કણો કોણ? તો અણુઓ, H2O અણુઓ. H2O અણુઓ બધા ભેગા થઈ અને એક આખો આ બરફનો ટુકડો છે એ બન્યો છે.
તો H2O છે એ મોટિફ કહેવાય. ધારો કે આ મીઠું છે NaCl, તો એના મોટિફ કોણ? તો ધન આયન તરીકે Na પ્લસ, ઋણ આયન તરીકે Cl માઇનસ. તો આ ધન આયન અને ઋણ આયન એ એના મોટિફ છે. મીઠું હોય તો ધન આયન અને ઋણ આયનથી બનેલું છે. તો આ સ્ફટિકમય ઘન પદાર્થ છે એના ઘટક કોણ તરીકે, એના મોટિફ તરીકે કોણ હોઈ શકે? તો પરમાણુએ હોઈ શકે, અણુએ હોઈ શકે, અથવા આયનો પણ આવેલા હોઈ શકે. પદાર્થ કયો છે એના ઉપર આધાર રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો ખૂબ સરળ સમજાય એવું જ છે કે મોટિફ એટલે બીજું કંઈ નહીં, ઘટક કણ. પછી એ પરમાણુ હોય, અણુ હોય કે આયન હોય, એ જે ઘટક કોણ છે, બંધારણીય ઘટક કોણ, એ મોટિફ કહેવાય. ચાલો નેક્સ્ટ લઈએ હવે લેટિસ બિંદુ. તો મોટિફનું જે સ્થાન બતાવે એવા બિંદુને લેટિસ બિંદુ કહેવાય. તો સ્ફટિકમય ઘન પદાર્થમાં મોટિફનું સ્થાન દર્શાવતા બિંદુને શું કહેવાય? તો લેટિસ બિંદુ કહેવાય, અથવા એને લેટિસ સ્થાન એમ કહેવાય. અહીંયા એક દાખલા તરીકે મોટિફ આવેલો છે તો આ એનું સ્થાન કહેવાય. અહીંયા એક મોટિફ આવેલો છે તો આ એનું સ્થાન કહેવાય. અહીંયા એક મોટિફ આવેલો છે તો આ એનું સ્થાન કહેવાય. તો જે આ પોઈન્ટ વડે જે દર્શાવીએ છીએ એ તબક્કાને, એ બિંદુને કહેવાય લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન. હવે સ્ફટિક લેટિસ કોને કહેવાય અથવા અવકાશ લેટિસ કોને કહેવાય? તો આ મોટિફ જ્યારે આની ઉપર લેટિસ બિંદુએ વ્યવસ્થિત રીતે ગોઠવાતા જાય, બરાબર, અને જે ચોક્કસ પ્રકારની વ્યવસ્થિત આખી ભાત બને એને સ્ફટિક રચના બની કહેવાય, એને સ્ફટિક લેટિસ કહેવાય, અથવા એને અવકાશ લેટિસ કહેવાય. તો એની નોંધ આપણે અહીં કરીએ. તો સ્ફટિક લેટિસ અથવા અવકાશ લેટિસ ક્યારે બનશે? તો જ્યારે આ બધા મોટિફ જે ગોળ બ્લેક ગોળ રાઉન્ડથી બતાવ્યા છે, ઘટક કણો ટૂંકમાં મોટિફ, આ બધા લેટિસ બિંદુ ઉપર, આ બધા લેટિસ બિંદુ મોટિફ લેટિસ બિંદુ ઉપર વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય. જ્યારે મોટિફ બધા જ લેટિસ બિંદુઓ પર વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જાય ત્યારે ચોક્કસ ભૌમિતિક રચના જોવા મળે છે, જેને સ્ફટિક લેટિસ અથવા તો અવકાશ લેટિસ કહેવાય. ઘણી વખત એને બ્રેવિસ લેટિસ પણ કહેવાય. બ્રેવિસ નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી એને બ્રેવિસ લેટિસ એમ પણ કહેવાય. કારણ કે બ્રેવિસ નામના વૈજ્ઞાનિકોએ એ જે ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી હતા, આમ તો એને આવી ટોટલ 14 પ્રકારની અલગ અલગ ડિઝાઇન ધરાવતી 14 પ્રકારની સ્ફટિક લેટિસ છે એની શોધ કરેલી હતી. તો એના ઉપરથી આ સ્ફટિક લેટિસને બ્રેવિસ લેટિસ એમ પણ કહેવામાં આવે છે. તો ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી બ્રેવિસ એને કુલ 14 પ્રકારની, કેટલા પ્રકારની ખાસિયત રાખજો? 14 પ્રકારની સ્ફટિક લેટિસની શક્યતાઓ દર્શાવેલી હતી. આથી એને બ્રેવિસ લેટિસ એમ પણ ઓળખવામાં આવે છે. 14 પ્રકાર ક્યાં ક્યાં? તો એ આપણો હવે આના પછીનો પ્રશ્ન છે, એમાં આપણે લેશું કે સ્ફટિક રચના અલગ અલગ 14 પ્રકારની કઈ રીતે હોઈ શકે. ચાલો એ આપણે આના પછીનો પ્રશ્ન છે. તો બ્રેવિસ લેટિસ અથવા તો બ્રેવિસ ઝાલક અથવા સ્ફટિક ઝાલક એવું પણ નામ છે એ આપવામાં આવે છે. ચાલો હવે આપણે આ સ્ફટિક લેટિસની કેટલીક અગત્યની એવી લાક્ષણિકતાઓ શું છે એની એક નોંધ છે એ કરીએ. ચાલો તો અહીં સ્ફટિક લેટિસની 3 અગત્યની એવી લાક્ષણિકતાઓ લખેલી છે. પહેલી, તો લેટિસ રચનાના પ્રત્યેક બિંદુને
લેટિસ રચનાનું જે પ્રત્યેક બિંદુ છે એને શું કહેવાય? તો લેટિસ બિંદુ કહેવાય અથવા એને લેટિસ સ્થાન કહેવાય. બરાબર. આ રીતે આપણે આમ બિંદુ બતાવતા હોય વ્યવસ્થિત અંતરે, તો જે આ પ્રત્યેક બિંદુ છે એને આપણે લેટિસ બિંદુ કહીએ અથવા એને લેટિસ સ્થાન કહીએ. હવે પ્રત્યેક બિંદુ એક ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે. હકીકતમાં અહીંયા એક જ આટલામાં જ કણ છે, અહીંયા નથી એવું નહીં. ઘટક કણ કેટલામાં આવેલો છે? તો ઘટક કણ તો આટલામાં આવેલો છે. અહીંયા ઘટક કણ ક્યાં આવેલો છે? આટલામાં ઘટક કણ આવેલો છે. અહીંયા ઘટક કણ ક્યાં આવેલો છે? આટલામાં ઘટક કણ આવેલો છે. અહીંયા ઘટક કણ ક્યાં આવેલો છે? તો આ ઘટક કણ આવેલો છે. આ તો માત્ર એને દર્શાવતું એક બિંદુ છે. તો પ્રત્યેક બિંદુ શું બતાવે છે? કે ભાઈ ત્યાં એક કોઈ ઘટક કણ આવેલો છે, એક મોટિફ આવેલો છે. તો પ્રત્યેક લેટિસ બિંદુ એક મોટિફનું અથવા તો ઘટક કણનું પ્રતિનિધિત્વ કરે છે. આ લેટિસ બિંદુઓને સીધી રેખામાં જોડવામાં આવે. ધારો કે આને હું આમ જોડું, આમ સીધી રેખામાં, આમ વક્ર રેખામાં નથી જોડવાના. બરાબર. બાજુના સીધી રેખામાં જોડો તો ચોરસ બન્યો, અમુકમાં ષટકોણ બને, અમુકમાં કંઈક નવો આકાર બને. તો આ લેટિસ બિંદુઓને સીધી રેખામાં જોડતા સ્ફટિકની ભૌમિતિક રચના જાણી શકાય કે ભાઈ આ સ્ફટિક છે એ કેવી ભૌમિતિક રચના બનાવશે. 14 પ્રકારની ભૌમિતિક રચનાઓ હોય, એ 14 પ્રકારમાંથી કયા પ્રકારની ભૌમિતિક રચના તૈયાર થશે? તો એના માટે આ લેટિસ બિંદુઓને આમ સીધી રેખામાં જોડવા પડે. આમ સીધી રેખામાં, આને જોડવું તો સીધી રેખામાં. તો લેટિસ બિંદુઓને સીધી રેખામાં જોડીએ એટલે કંઈક આકાર તૈયાર થાય. એના ઉપરથી સ્ફટિકની ભૌમિતિક રચના છે એ જાણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે રજૂઆત કરી સ્ફટિક લેટિસની કે ભાઈ સ્ફટિક લેટિસ કેવી રીતે બને છે, કેટલા પ્રકારની સ્ફટિક રચના હોય અને એની લાક્ષણિકતાઓ કઈ કઈ કહી શકાય. બરાબર. ચાલો હવે નેક્સ્ટ આપણે એના પછી 3 પછી ચોથું લઈએ છીએ, અગત્યનું એવું એકમ કોષ. તો ચાલો જોઈએ એકમ કોષ એટલે વળી શું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ એકમ કોષ, એની વ્યાખ્યા કઈ રીતે લખાય અને એ શું બતાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, એકમ કોષ એટલે શું? તો વાંચો, સ્ફટિક રચનાનો નાનામાં નાનો ભાગ કે જે સ્ફટિકની બધી જ લાક્ષણિકતાઓ દર્શાવે અને એનું ત્રિપરિમાણમાં અનેક વખત પુનરાવર્તન કરતાં સમગ્ર સ્ફટિક રચના છે એ તૈયાર થાય, એને એકમ કોષ કહેવાય. ચાલો જોઈએ, જો અહીં મેં રજૂ કરેલું સમજવા માટે. સ્ફટિક રચના તો આ આખી જે છે આ, બરાબર, આ સ્ફટિક રચના આખી એક કોઈ પદાર્થની સ્ફટિક રચના. આ બધા એના ઘટક કણો છે. એ ઘટક કણોને સીધી રેખાથી જોડી એટલે એક આખી વ્યવસ્થિત રચના તૈયાર થાય છે, ભૌમિતિક રચના. તો આ સ્ફટિક રચના કોઈ ચોક્કસ ભૌમિતિક રચના ધરાવતી સ્ફટિક રચના છે. હવે એનો એક નાનો એવો ભાગ અહીંથી કાઢ્યો મેં. જો મારે આ સ્ફટિક રચનાનો અભ્યાસ કરવો હોય તો આખી સ્ફટિક રચનાની જરૂર નથી. હું ખાલી આટલો એક ભાગ અહીં લઈ લઉં તો એમાં મને બધી ખબર પડી જાય કે આમાં 2 ઘટક કણો વચ્ચેનું અંતર કેટલું છે, 2 ઘટક કણો વચ્ચે ખૂણો કેવો થાય છે, એનો આકાર કેવો બને છે, ચોરસ બને છે કે ષટકોણ બને છે,
બધી જ લાક્ષણિકતાઓની મને આટલા ભાગમાંથી ખબર પડી જાય. તો આ એક એવો નાનો ભાગ છે, બરાબર, સ્ફટિક રચનાનો નાનામાં નાનો ભાગ કે જે સ્ફટિકની બધી જ લાક્ષણિકતાઓ દર્શાવી શકે. તો એ જે નાનો ભાગ છે આને હું કહીશ એકમ કોષ. હવે આવા ઘણા બધા એકમ કોષ જો હું બાજુ મૂકી દઉં ત્રિપરિમાણમાં, એટલે આખી એક સ્ફટિક રચના તૈયાર થઈ જાય. અહીંયા જુઓ, આ સ્ફટિક રચના આવા કેટલા એકમ કોષથી બનેલી છે જુઓ જે વ્યવસ્થિત. તો એક ટુકડો અહીંયા છે, જો આ એક એકમ કોષ છે, એની પાછળ એક આ જે બીજો એકમ કોષ છે, 1 અને 2 એકમ કોષ, પછી અહીંયા એક એકમ કોષ છે, એકની આગળ એકમ કોષ, તો 1, 2, 3 અને 4 આવા 4 ટુકડા ભેગા થાય ને એટલે અડધું થાય છે. સમજાય છે? જો આ આગળનો એક ટુકડો, એક એની પાછળનો ટુકડો આવડો, આ 1 અને 2 થયા, હવે 2 પાછા અહીંયા એવા થશે 4, તો 4 નીચે થયા ને એવા પાછા 4 ઉપર, એક અહીંયા, એક એની પાછળ બીજો, પછી આ ત્રીજો અને એક આગળનો ચોથો. તો ટોટલ અહીં આવા 8 એકમ કોષ ભેગા થઈને આ સ્ફટિક રચના બની છે. તો સ્ફટિક રચનામાં તો આવા એકમ કોષનું ત્રિપરિમાણમાં, એટલે આગળની સાઈડ હશે, બાજુમાં હશે, ઉપર હશે, આવા ઘણા બધા એકમ કોષનો આખો એક ઢગલો થાય, એક આખી થપ્પી થાય, એટલે સમગ્ર સ્ફટિક રચના તૈયાર થાય છે. તો એ થઈ ગઈ વ્યાખ્યા. ભાઈ સ્ફટિક રચનાનો નાનામાં નાનો ભાગ કે જે સ્ફટિકની બધી જ લાક્ષણિકતાઓ દર્શાવી શકે છે, એટલું થયું. એને એકમ કોષ કહેવાય. વધુમાં એનું ત્રિપરિમાણમાં અનેક વખત પુનરાવર્તન કરીએ તો આખી સમગ્ર સ્ફટિક રચના તૈયાર થઈ જાય. તો એવો જે નાનો ભાગ છે એને એકમ કોષ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે દોરવાની જરૂર નથી, એ હું પછીથી તમને કરાવીશ, બરાબર. આ સમજવા માટે હતું કે ભાઈ આ સ્ફટિક રચના છે, આ એનો એકમ કોષ છે. ચાલો હવે આપણે એકમ કોષના પરિમાણ શું હોય એના વિશે થોડીક માહિતી છે એ મેળવીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે એકમ કોષ તો સમજી ગયા. ભાઈ આખી સ્ફટિક રચનાનો એક નાનો ભાગ છે, એટલે એ નાના ભાગને આપણે કહીએ છીએ એકમ કોષ, બરાબર. આખી સ્ફટિક રચનાનો નાનો ભાગ એટલે એને કહીએ એકમ કોષ. પણ હવે એ એકમ કોષના પરિમાણ એટલે કે એના પેરામીટર શું કહેવાય, એની લાક્ષણિકતા શું છે, તો દ્વિપરિમાણ હોય. જો અહીં મેં જે એકમ કોષ તમને બતાવ્યો છે ને, યાદ રાખજો આ ત્રિપરિમાણમાં છે. આ જે આકૃતિ છે એ ત્રિપરિમાણમાં દર્શાવેલી છે, પણ ખાલી દ્વિપરિમાણમાં બતાવ્યું હોય તો ખાલી લંબાઈ ને પહોળાઈ જ આવે, તો ખાલી એક આમ ચોરસ જ બને અથવા લંબચોરસ બને. તો દ્વિપરિમાણમાં એકમ કોષને 3 જ પરિમાણ હોય. યાદ રાખજો, દ્વિપરિમાણમાં જો હોય એકમ કોષને બતાવવાનો તો એના ખાલી 3 પરિમાણ જ થાય. ક્યાં 3 પરિમાણ? તો એની 2 ધાર. ધારો કે હું આને કહું A અને આને કહું B, અથવા આને આમ રાખી ગમે એમ કહી શકો તમે. આ A અને આ B. તો એકમ કોષ છે એની એક લંબાઈ, આ લંબાઈ ને આ એની પહોળાઈ, તો 2 ધાર એની A અને B, એક લંબાઈ અને પહોળાઈ, એના 2 પરિમાણ થયા. અને એક ખૂણો, 2 ધાર વચ્ચેનો આ ખૂણો કેટલો છે? ગેમા. આલ્ફા, બીટા ને ગેમા લઈએ આપણે, તો 2 ધાર વચ્ચેનો ખૂણો ગેમા. તો દ્વિપરિમાણ હોય તોની વાત છે, જોજો ખાસ. દ્વિપરિમાણ હોય તો એકમ કોષને 3 જ પરિમાણ થાય. ક્યાં 3 પરિમાણ? તો એક એની લંબાઈ થઈ, એક એની પહોળાઈ થઈ, એટલે ધાર થઈ એ બેની A અને B, અથવા એને બાજુ કહીએ આપણે. અને એક ખૂણો, 2 ધાર વચ્ચેનો ખૂણો તો ગેમા. હવે ત્રિપરિમાણની વાત કરીએ
તો ત્રિપરિમાણમાં એકમ કોષને 6 પરિમાણ હોય, 3 નહીં પણ કેટલા, 6 પરિમાણ હોય છે. 6 પરિમાણ ક્યાં ક્યાં, તો એની 3 ધાર. તો 3 ધાર કઈ, તો એક એની આ એ, આને કઈ આપણે બી, અને એક આ ઊંચાઈ આવી જશે સી, લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ. તો 3 ધાર કઈ થઈ, એ બી અને સી, આ 3 ધાર. હવે એવું જરૂરી નથી કે 3 ધાર સરખી હોય, જે એકબીજાને સમાન હોય અને ન પણ હોય. જો બધી સમાન હોય લંબાઈ પહોળાઈ ઊંચાઈ તો સમઘન બને, જો સમાન ન હોય તો સમઘન ન બને, તો કંઈક બીજું બનશે. શું બનશે, તો એને આધારે જ આપણે 14 પ્રકાર પાડવા છે. આપણે વાત કરી ને કે ભાઈ સ્ફટિક રચના 14 પ્રકારની હોય, તો સ્ફટિક રચના 14 પ્રકારની ક્યારે થાય, એકમ કોષ 14 પ્રકારના હોય. કારણ કે એકમ કોષનું પુનરાવર્તન કરો તો જ આખી સ્ફટિક રચના તૈયાર થાય છે. એકમ કોષ કેટલા પ્રકારના હોય છે, 14 પ્રકારના હોય. કઈ રીતના 14 પ્રકાર પડશે, તો એ ધાર જોવાની, લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી છે કે લંબાઈ પહોળાઈ સરખાઈ છે ને ઊંચાઈ જુદી છે કે 3 જુદું છે. પછી હવે 3 ધાર વચ્ચેના 3 ખૂણા, તો બી અને સી વચ્ચેનો ખૂણો છે એ ધારો કે આ ખૂણો છે એ હું લઉં આલ્ફા, બરાબર. આ ખૂણો છે એને હું આલ્ફા કહું. એ અને સી વચ્ચેનો, અને આલ્ફા કીધો, એ અને સી વચ્ચેનો ખૂણો છે એને હું બીટા કહું. તો એ અને સી વચ્ચેનો જે આ ખૂણો છે એને બીટા કહીએ આપણે. અને હવે એ અને બી વચ્ચેનો ખૂણો, આ ખૂણો, એને ગેમા નામ આપી, ગેમા નામ આપ્યું. તો 3 ધાર વચ્ચેના ખૂણા આલ્ફા બીટા ગેમા. ચાલો એ 90 ડિગ્રીના છે કે 90 ડિગ્રીના નથી, તો એને આધારે, ખૂણાને આધારે અને ધારની આધારે એકમ કોષ 14 પ્રકારના અલગ અલગ હોય છે. તો એને આધારે 14 પ્રકારની સ્ફટિક રચના તૈયાર થાય. તો દ્વિપરિમાણમાં એકમ કોષને 3 જ પરિમાણ હોય, 2 ધાર આવે ને 1 ખૂણો જ આવે ખાલી. પણ ત્રિપરિમાણમાં, વાસ્તવિક રચના ત્રિપરિમાણમાં હોય, એમાં એકમ કોષને 6 પરિમાણ હોય. 6 પરિમાણ ક્યાં, તો 3 ધાર એ બી સી, લંબાઈ પહોળાઈ ઊંચાઈ સરખી હોય અને ન પણ હોય. 3 ધાર વચ્ચેના ખૂણા, બી અને સી વચ્ચેનો ખૂણો ને આલ્ફા કઈ, બીટા કઈ, ગેમા કઈ, બરાબર. આલ્ફા બીટા ગેમા એવા 3 ખૂણા થશે. તો આ રીતે આપણે એકમ કોષ છે તો એને એના પરિમાણને આધારે છે એ વર્ગીકૃત કરવાનો થશે હવે પછીના પ્રશ્નમાં. ચાલો આ વાત થઈ એકમ કોષની. એકમ કોષ કોને કહેવાય, તો એક નાનો ભાગ છે કે જે સમગ્ર સ્ફટિકની લાક્ષણિકતાઓ દર્શાવે છે. એનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરીએ તો આખો સ્ફટિક તૈયાર થાય, એને એકમ કોષ કહેવાય. એકમ કોષના પરિમાણ તો દ્વિપરિમાણમાં 3 પરિમાણ હોય અને ત્રિપરિમાણમાં 6 પરિમાણ હોય. હવે તમને એમ થશે કે સાહેબ આ સ્ફટિક રચના દોરી કઈ રીતે, અથવા તમને MCQ એવો પૂછી શકે, તમને આવી કોઈ સ્ફટિક રચના આપે પછી એમ કહે કે એમાં એકમ કોષ કેટલા છે. ચાલો અત્યારે જે આ સ્ફટિક રચના છે એમાં આવા કેટલા એકમ કોષ છે, તો 8 એકમ કોષ છે. આગળનો એક છે, એક એની પાછળ છે, 1 અને 2 થઈ ગયા, 2 એની બાજુમાં, 4 થયા, અડધે આવી ગયું, અડધે 4 થઈ ગયા આટલા, અને 4 એની ઉપર. ટોટલ 8 એકમ કોષ ભેગા થઈને આ સ્ફટિક રચના બની છે. પણ તમને પ્રશ્ન તરીકે પૂછે અથવા તો સ્ફટિક રચના દોરતા આવડે એટલા માટે ચાલો આ દોરાઈ કઈ રીતે, તો આપણે એની પ્રેક્ટિસ છે એ કરીએ. હું અત્યારે આ કાઢી નાખું છું, પણ હવે પછી આ જે સ્ફટિક રચના છે એવી જ સ્ફટિક રચના મારી સાથે તમારે ડ્રો કરવાની છે. તો ચાલો તૈયાર થઈ જાઓ. તમારી પેન્સિલ અથવા તો પેન અથવા તો કલરવાળી પેન્સિલ લઈને, કલરવાળી બોલપેન લઈને લાલ, બ્લુ, બ્લેક
એવી બોલપેનનો તમે ઉપયોગ કરી શકો તો વ્યવસ્થિત સ્ફટિક રચના છે એ તૈયાર થશે. ચાલો આપણે એને ડ્રો કરીએ. અહીં ચાલો વિદ્યાર્થી મિત્રો, તો તમને સ્ફટિક રચના અને એકમ કોષ દોરતા આવડે, સમજતા આવડે એટલા માટે આપણે અહીં એક સ્ફટિક રચના ડ્રો કરવા જઈ રહ્યા છીએ અને એનો એક એકમ કોષ છે એ આપણે દર્શાવીએ. તો મારી સાથે જ તમે લોકો પણ હું જેમ ડ્રો કરું એવી જ રીતે તમારે પણ ડ્રો કરતું જવાનું છે, જેથી કરીને તમને ફાવટ છે એ આવે. કારણ કે હવે પછીના પાઠ જે આપણે ભણશું એમાં આવી રચનાઓ ડ્રો કરવાની ઘણી બધી જરૂરિયાત પડશે, એટલે તમારે પ્રેક્ટિસ છે એ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તમારે એક આવો વ્યવસ્થિત એક ચોરસ છે દોરવાનો છે. હવે એની ઉપર એક એવો જ આ જ માપનો બીજો ચોરસ છે ડ્રો કરવાનો છે. ચાલો, તો એક ચોરસ ઉપર આપણે બીજો ચોરસ છે એ ડ્રો કરી દીધેલો છે. હવે તમારે શું કરવાનું છે, તો દરેક ખૂણા આ રીતના આમ જોડી દેવાના છે. દરેક ખૂણાને જોડી દેવામાં આવે એટલે એક આવો સમઘન છે એ તૈયાર થશે. હવે આ સમઘન છે એને મારે આમ ઊભો કાપવો છે, એના બે ભાગ કરવા છે, બરાબર? તો જુઓ, હવે એ ભાગ કઈ રીતના કરીશ, તો આમાં મારે આને ઊભો કાપવો છે તો અહીંથી આ બાજુનું મધ્યબિંદુ લેવું પડે અને આ બાજુનું મધ્યબિંદુ લેવું પડે. તો આવી રીતે આના બે ભાગ છે એ આપણે બતાવીએ. ચાલો, તો આ જે સમઘન છે એના મેં કેટલા ભાગ કર્યા છે, તો બે ભાગ છે એ કરી નાખ્યા, ઊભો કાપ્યો છે. હવે એને બે ભાગથી હવે આમ કાપવો છે, ઊભો આમ, બરાબર? પહેલાં આવી રીતે કાપ્યો તો હવે આમ ભાગ કરવા છે, એટલે બેના કેટલા થઈ જશે, તો 4. તો હવે આનું મધ્યબિંદુ છે એ અહીં લઉં, આ જે છે આગળની બાજુ એનું મધ્યબિંદુ છે અહીં લઉં અને પછી એને આવી રીતના છે એ બે ભાગ છે એ કરું આમ. નીચેની જે ફલક છે બાજુ એનું મધ્યબિંદુ અહીંયા આવશે, આવી રીતે કરું તો 4 ભાગ થયા, બરાબર? પહેલાં આવી રીતે કાપ્યો, પછી હવે આમ કાપ્યો. હવે મારે 8 કરવા હોય તો આને વચ્ચેથી કાપવો, અહીંથી આવી રીતનો, એટલે 8 ભાગ થશે. તો વચ્ચેથી કાપવા માટે જે ઊભું છે આ ઊભું એનું મધ્યબિંદુ તમારે અહીં લેવું પડે અને આ જે છે ધાર એનું મધ્યબિંદુ છે અહીં લેવું પડે. તો આ રીતે તમે ડ્રો કરો. ચાલો, તો આના 8 ટુકડા છે એ થયા. કેટલા ટુકડા કર્યા છે મેં? 8. હવે એ 8 ટુકડાઓ છે એમાં હવે ધ્યાન રાખજો, પહેલાં આમાં દરેક ખૂણાઓ ઉપર હું બિંદુ બતાવું છું. ખૂણા કેટલા હોય તો 1, 2, 3, 4 અને નીચેના 1, 2, 3, 4 8 ખૂણા ઉપર છે એ એક એક ઘટક કણ છે હું અહીં બતાવી દઉં છું. આ 4 થયા ઉપરના અને આ 4 છે એ નીચેના 4, બરાબર? હવે આની ધાર કેટલી છે? ધાર 12 ધાર હોય. જો 1, 2, 3, 4 પછી આ 1, 2, 3, 4 અને 4 આ ઊભી 12 ધાર છે એ 12 ધારના મધ્યબિંદુ બતાવવું. આ ઉપરની જે 4 ધાર છે એ ધારના મધ્યબિંદુ છે એ બતાવ્યા. નીચેની 4 ધાર છે એના મધ્યબિંદુ બતાવવું અહીં.
હવે ઊભી જે ચાર ધાર છે, આ ધાર છે, આ ધાર છે, અહીંયા છે, અહીંયા છે, એવી ઊભી જે ચાર ધાર છે એના મધ્ય બિંદુ બતાવું છું. જુઓ, ચાલો આટલું થયું બરાબર. તો મેં શું કર્યું, ખાસ જોજો, દરેક 8 ખૂણા, સૌથી પહેલાં 8 ખૂણાના મધ્ય બિંદુ, ખૂણા ઉપરના બિંદુ બતાવ્યા, અને પછી 12 ધાર છે એના મધ્ય બિંદુ છે એ બતાવ્યા. હવે મારે સામસામેની જે ફલક, આને ફલક કહેવાય, યાદ રાખજો, આને શું કહેવાય, ફલક. જો આ ખૂણો, પછી આ ધાર, અને આ જે ફેસ આવ્યો, ફેસ, એને ફેસ કહેવાય અથવા ફલક. તો ફલકનું મધ્ય બિંદુ બતાવવું છે. જોજો ખાસ, સૌથી પહેલાં ઉપરના ફલકનું મધ્ય બિંદુ આ છે, અને નીચેના ફલકનું મધ્ય બિંદુ આ છે. એ બંનેને હું આમ જોડી દઉં. ખાસ યાદ રાખજો બરાબર. જો જુદા કલરથી બતાવવું જરાક એને. ચાલો તો મેં બ્લુ કલરથી બતાવ્યું. જો ઉપરની ફલકનું મધ્ય બિંદુ, ઉપરની ફલક અને નીચેની ફલકનું મધ્ય બિંદુ. હવે હું મારી સાઈડની જે ફલક છે એનું મધ્ય બિંદુ અને વિરુદ્ધ સાઈડનું ફલકનું મધ્ય બિંદુ, તો એ આ છે, અને આ વિરુદ્ધ સાઈડની ફલકનું મધ્ય બિંદુ છે. એને બંનેને જોડી દઉં આમ. હવે ઉપરની ફલક ને નીચેની ફલક થઈ ગઈ, મારી ફલક અને વિરુદ્ધ ફલક થઈ. હવે કઈ રહી, તો આ જે તમારી બાજુની આગળની ફલક છે એ, અને આ પાછળની ફલક છે એ આપણે જોઈએ. તો આગળની ફલક છે, આપણે જે આ બીજો ચોરસ દોર્યો હતો એનું મધ્ય બિંદુ અહીંયા છે, અને સૌથી પહેલો જે ચોરસ દોર્યો હતો એ પાછળની ફલક છે, એનું મધ્ય બિંદુ અહીંયા છે. એ બંનેને આમ જોડી દઈએ બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આ જે પોઈન્ટ આવ્યો ને, ખાસ જોજો, આ બરોબર સેન્ટરનો પોઈન્ટ છે. આખી જે સ્ફટિક રચના છે એનું સેન્ટર છે. તો એક આપણે અહીંયા ઘટક કણ છે એ મૂકી દઈએ. તો આવી રીતે ઘટક કણો આવેલા છે. તો અત્યારે એક આખી સ્ફટિક રચના તૈયાર થઈ છે. હવે આ સ્ફટિક રચનાનો એક નાનો ભાગ, એટલે આટલો, જો આટલો એક નાનો ભાગ હું લઉં, તો આટલો જે નાનો ભાગ છે એને આપણે શું કહીએ, એકમ કોષ તરીકે ઓળખીએ. આટલો નાનો ભાગ આખી યાદ રાખજો. આ સ્ફટિક રચના થઈ, અથવા એને સ્ફટિક લેટિસ કહીએ. આ સ્ફટિક રચનાનો આટલો જે ભાગ છે આવડો, આ હું અલગથી થોડોક બતાવવાનો પ્રયત્ન કરું છું. તો આ જે આટલો ભાગ છે એ એવો નાનો ભાગ છે કે જેનું ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરીએ તો આખી સ્ફટિક રચના તૈયાર થાય છે. તો આને હું અલગ કાઢીને અહીંયા બતાવું તો એ શું કહેવાય, એકમ કોષ કહેવાય. ચાલો તો આપણે અલગ અહીંયા એકમ કોષ એક બતાવીએ ખાલી. તો આવી રીતનો જે આ નાનો એવો ભાગ થયો બરાબર, સ્ફટિક રચનાનો એક નાનો ભાગ. તો આ એક એકમ કોષને મેં અહીં અલગ બતાવેલો છે. આ એના 8 ખૂણા છે, એની ઉપર ઘટક કણ છે એ એક આવેલો છે. આમાં ક્યાં છે, તો આ 1 2 3 4, નીચેના 1 2 3 4. તો આ ટુકડો અલગ કરીને બતાવ્યો છે, આ એકમ કોષ કહેવાય. તો આપણે સમજવા માટે એક પ્રશ્ન લીધો તો કોઈ એક સ્ફટિક રચના અને એનો એકમ કોષ. તો આખી આ સ્ફટિક રચના બતાવી છે, એનો નાનો એક ટુકડો અલગ કરીને બતાવ્યો, એ છે એકમ કોષ. તમને આવી સ્ફટિક રચના આપીને પછી એમ કે અહીં કેટલા એકમ કોષ છે, તો આ સ્ફટિક રચનામાં આવા
8 એકમ કોષ છે. જો એક આ છે, એક એની પાછળ છે બીજો, પછી 2 થઈ ગયા, 2 અહીંયા પાછા, 2 ને 2 4, અને 4 એની ઉપર પાછા 1 2 3 4, તો ટોટલ 8 એકમ કોષ ભેગા થઈને આ સ્ફટિક લેટિસ તૈયાર થયેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. આજે આપણે જે સ્ફટિક રચના સમજવા માટે જે પાયાના ઘટકો છે એ ભણ્યા હતા. મોટિફ કોને કહેવાય, લેટિસ બિંદુ કોને કહેવાય, સ્ફટિક લેટિસ કોને કહેવાય, ચોથું હતું એકમ કોષ કોને કહેવાય, એના પરિમાણ કોને કહેવાય. હવે આપણે આ અગત્યનું છે, ખાસ યાદ રાખજો. આના ઉપર આપણે નેક્સ્ટ આગળના પ્રશ્નો છે એ લઈશું. અને એક ઉદાહરણ હતું કે ભાઈ સ્ફટિક રચના કઈ રીતની દોરાય અને એને કેમ સમજી શકાય. ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં આને આધારિત જે 14 પ્રકાર છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે લઈશું. થેન્ક યુ.